નમસ્કાર મિત્રો, જય મા મેલડી, હર હર મહાદેવ, જય શ્રી ગણેશ, જય ગોગા મહારાજ. મિત્રો, દરેકની કુળદેવીના મારા વતી ખૂબ ખૂબ રામ રામ. ઘણા બધા લોકો મને મેસેજ કરીને કહેતા હોય છે, કોમેન્ટમાં પણ કહેતા હોય છે કે અમે કુળદેવીની સવાર સાંજ દીવાબત્તી કરીએ છીએ, તેમના માટે વ્રત રાખીએ છીએ, તેમના માટે ઉપવાસ રાખીએ છીએ, પણ અમારી કુળદેવીને અમે જ્યારે અરજી કરીએ કોઈ કામની ત્યારે અમારું કાર્ય સફળ થતું નથી. તો મિત્રો, આજે હું તમને એવા કારણ કહીશ કે જો તમે એવી ભૂલ કરતા હોય પૂજા કરવામાં, તો તમે સુધારશો તો તમારી કુળદેવી જરૂરથી તમને યોગ્ય ફળ આપશે. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલું કારણ, મિત્રો, પહેલાં તમે તમારા ઘરના મંદિરની દિશા જોઈ લેજો. ઘણા લોકો દક્ષિણ દિશામાં અથવા તો વાસ્તુ પ્રમાણે મંદિરને ગોઠવતા નથી. તે કારણથી પણ કુળદેવી યાત્રા જ થાય છે. તમે એકવાર કોઈ સારા જ્યોતિષ અથવા પંડિતને પૂછીને તમારા ઘરનું મંદિર બતાવીને તેમને કહેવાનું કે અમારા ઘરની મંદિરની દિશા યોગ્ય છે કે નહીં. જો પંડિત કંઈ યોગ્ય છે તો તેમ જ રહેવા દેજો, અને કહે કે ના, આ દિશા યોગ્ય નથી, તો પછી તમે દિશા પરિવર્તન કરીને પૂર્વ અથવા ઉત્તરમાં તમારા ઘરનું મંદિર સ્થાપિત કરી દેજો. તો પછી તમારી કુળદેવી જરૂરથી કાર્ય કરવા લાગશે. બીજું કારણ છે મિત્રો, મંદિરની સાફ સફાઈ. ઘણા બધા લોકો મંદિરમાં સ્વચ્છતા રાખતા નથી. જે ઘરનું મંદિર હોય તેમાં ધૂળ, બાવા, માટી આવું બધું લાગેલું હોય અને વર્ષો સુધી સાફ કરતા નથી. મિત્રો, તમારે ઘરના મંદિરને 15 દિવસે જેમ પૂનમ આવે, જેમ અમાવસ આવે તેમ સાફ કરતા રહેવું. ભગવાનની મૂર્તિ, છબીઓને સાફ કરતા રહેવું. જે દીવા હોય જે પિત્તળના, તેને પિતાંબરી પાવડરથી ધોઈને સાફ કરતા રહેવું. જેટલી તમે સ્વચ્છતા રાખશો મંદિરમાં, તેટલી સકારાત્મક ઉર્જા એટ્રેક્ટ થશે અને જે નકારાત્મક ઉર્જા હશે તે દૂર થશે. મિત્રો, ત્રીજું કારણ છે દીવો પરિવર્તન. ઘણા બધા લોકો એક જ દીવામાં ઘણા બધા ભગવાન માટે દીવો કરી દેતા હોય છે. જેમ કે આજે સવારે મહાદેવનો દીવો કર્યો, સાંજે એને એ દીવામાં કુળદેવીનો દીવો કરી દીધો, પછી કાલે એને એ દીવામાં પાછો પિતૃનો દીવો કરી દીધો. આવું ઘણા બધા લોકો કરતા હોય છે. મિત્રો, તમે આવી ભૂલ કરતા નહીં. જો તમે કુળદેવીનો દીવો કરતા હોય તો ખાલી કુળદેવીનો જ એક જ દીવો રાખો. તે દીવો વારાફરતી કોઈ જગ્યાએ ફેરવો નહીં કે બીજા દેવ માટે પણ એને દીવાનો ઉપયોગ કરવો, નહીં તો પછી તમે પાપના ભાગી થઈ જશો. અને જે કુળદેવીનો દીવો છે તે હંમેશા ઘીનો કરવો, જો તમારી કેપેસિટી હોય તો. અને જો ઘીનો ના કરી શકો તો તેલનો પણ ચાલે, અને આડી વાટનો જ કરવો. મિત્રો, ચોથું કારણ છે કોઈ માનતા અથવા બાધા. તમે પહેલાં કુળદેવીને કોઈ અરજી કરી હોય અને તમે કીધું હોય કે આ મારું કાર્ય સફળ થાય તો હું આટલી પ્રસાદી અથવા નારિયેળ કે આટલું ચઢાવીશ, પણ તમે સમય થઈ ગયો હોય પણ તમે એક માનતા પૂરી કરવાનું ભૂલી ગયા હોય. આ કારણથી પણ કુળદેવી યાત્રા થાય છે. તમારે સમયસર માનતા પૂરી કરી દેવી. પછી મિત્રો, પાંચમું કારણ છે કે કોઈ પારકી માતાને બેસાડી હોય. ઘણા બધા લોકો કુળદેવી જોડે કોઈ બહારની માતાને પૂછતા હોય છે કે જેમ કે તમારી કુળદેવી મહાકાળી હોય અને તમે કોઈ બીજી માતાને લાવ્યા હોય, જેમ કે અંબાજીથી જ્યોત લઈને તમે અંબાજી માતાજીને બેસાડી દીધી હોય, તો આવી પારકી માતા તમે બેસાડો ઘરે તો તમારી કુળદેવી ખૂબ જ યાત્રા થાય છે અને તે કાર્ય કરવાનું બંધ કરી દે છે. મિત્રો, તમે આવી ભૂલ કરતા નહીં. તમારી કુળદેવી સિવાય બીજા કોઈ પારકા દેવને ઘરમાં બેસાડતા નહીં કે સ્થાન આપતા નહીં. પાંચમું કારણ છે કે તમે કુળદેવીને યોગ્ય વ્યવહાર ના આપતા હોય. મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે 12 મહિને એકવાર કુળદેવીને ભોગ, તેમનો નૈવેદ્ય આપતા નથી. તમારે કુળદેવીને 12 મહિને એકવાર ચૈત્ર નવરાત્રિમાં અથવા તો
આસોની નવરાત્રિમાં તેમને નૈવેદ્ય આપી જ દેવું. નૈવેદ્યમાં ચોખા, ઘી, ગોળ આટલું મિશ્રણ કરીને અને ગોબરના કંડિયા ઉપર અથવા તો કોલસાના ધૂપ ઉપર તમે કુળદેવીના નામે તે નૈવેદ્ય કરી શકો છો. અને મિત્રો, આનાથી પણ એક વિશેષ ઉપાય, તમે દર રવિવારે કુળદેવીને એક નારિયેળ વધેરી દો અને તેમને પ્રાર્થના કરો કે હે મા કુળદેવી, અમારી દાજ રાખજો અને અમારા ઘરે જાગૃત થજો. તો મિત્રો, જરૂરથી તમારી કુળદેવી જાગૃત થશે અને તમારા ધાર્યા કામ પૂરા પાડશે. પછી મિત્રો, છઠ્ઠું કારણ છે કે કોઈ સાધનાવાળી માતાને તમે ઘરમાં સ્થાન આપ્યું હોય, જેમ કે 84 ખાતાની કોઈ માતા હોય, જેમ કે મસાણી મેળડી છે, જહુભાઈ ઝોપડી છે, દીપો ઝોપડી છે, આવી માતાઓને ઘરની અંદર તમે સ્થાન આપ્યું હોય અને તેમને દીવો કરતો હોય અને તમે તેમના વ્યવહાર પણ કરતા હોય, તો મિત્રો, આવી ભૂલ કર્યા પછી કુળદેવી ખૂબ જ એતરાજ થાય છે. કારણ કે 84 ખાતાની માતાઓ ઘરમાં કોઈ દિવસ સ્થાન લેતી નથી. તેમને ઘરની બહાર જ તેમને વ્યવહાર કરવામાં આવે છે, અથવા તો ઘરની બહાર પહેલાંના વેડિયા નાનું મઢ બનાવીને ત્યાં બેઠક આપતા હતા. પણ હાલ તમે ના કરી શકો તો ઘરની બહાર જ વ્યવહાર આપવાનો હોય છે, એ પણ 12 મહિને એકવાર કાળી ચૌદશે. તેમને કોઈ બેઠક ઘરની અંદર આપવામાં આવતી નથી. તેથી કુળદેવી ખૂબ જ એતરાજ થાય છે જો તમે આવું કરો છો તો. ઘરની અંદર ખાલી કુળદેવી, પિતૃપૂર્વજ સિકોતર માતા, તમારી ચઢેવ માતા અને તમે કોઈ ભગવાનને માનતા હોય તે આટલા જ દેવો ઘરની અંદર સ્થાન લે છે. બીજા કોઈ દેવ ઘરની અંદર સ્થાન ગ્રહણ કરતા નથી. આ વાતની તમારે ચોક્કસ નોંધ લેવી. મિત્રો, આઠમું કારણ છે કે ઘણા બધા લોકો એવી ભૂલ કરતા હોય છે કે કુળદેવીનું મંદિર તેમના સુવાના સ્થાને જ બનાવી દે છે. આ કારણથી પણ કુળદેવી ખૂબ જ એતરાજ થાય છે. ઘણા બધા લોકો ઊંઘતા હોય અને તેમના પગ મંદિર સામે પડતા હોય, એવી રીતે કુળદેવીનું સ્થાન કરી દે છે. મિત્રો, આ કારણથી કુળદેવી ખૂબ જ એતરાજ થાય છે. તમે આવી ભૂલ કરતા હોય તો તરત જ કુળદેવીનું સ્થાન બદલી દેજો અને સારી જગ્યાએ, તમારા ઘરમાં કોઈ સારી જગ્યા હોય ત્યાં કુળદેવીનું સ્થાન આપી દેજો. કુળદેવી આગળ કોઈ દિવસ તમારે પગ રાખવા નહીં, તેમના મંદિર આગળ પણ પગ રાખવા નહીં અને તમારે ચોખ્ખા થઈને જ કુળદેવીના મંદિરમાં પ્રવેશ કરવો. નાહી ધોઈને, હાથ પગ સાફ કરીને અને ખૂબ જ ઇજ્જતથી કુળદેવી સામે કપડાં પણ ઢંગના પહેરવા, તો તમારી કુળદેવી ખૂબ જ રાજી રહેશે અને તમારા ધાર્યા કામ પાર પાડશે. મિત્રો, આજ માટે આટલું જ. હું મારું બધું જ્ઞાન મા મહાકાળી તથા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમને પ્રસાદ સમજું છું. નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ હર.